બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણીના કચ્છમાં પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। કોંગ્રેસી નેતાએ વડાપ્રધાન મોદીના માતા વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી અને કોંગ્રેસે પોતાની વિકૃત માનસિકતા ક્ષતિ કરી હતી, જેના વિરોધમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ભુજ શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા પોતાની નીચલી માનસિકતા બિહારના જાહેર મંચ ઉપરથી જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એમની માતાશ્રી માટે અભદ્ર ટિપ્પણી થાય ત્યારે આ દેશ ક્યારે એને માફ નહીં કરે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકા અને તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે ભુજના જાહેર માર્ગો પર રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને અમે વિરોધ પ્રગટ કર્યો છે। આવી અભદ્ર ટિપ્પણી ભવિષ્યમાં ન થાય અને આ જે ટિપ્પણી કરી છે એને ક્યારે દેશ અને યુવાનો માફ નહીં કરે। હું આપના માધ્યમથી સર્વે લોકોને દર્શાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી। જ્યારે વિદેશની ધરતી હોય કે બિહાર જેવો મંચ હોય ત્યાં જાહેર મંચ ઉપરથી અગર જો કોંગ્રેસ અથવા કોઈ પણ પાર્ટી દ્વારા આવું અપમાનિત ટિપ્પણી કરવામાં આવશે તો એને ક્યારે પણ ભૂલી નહીં શકાય, ક્યારે માફ નહીં કરી શકાય।